ઉમરા પોલીસના જણાવ્યા મુજબ ડુમ્મસ રોડ પર ઓફિસર આવતા મનુમોહન સોજિત્રાએ 30 સપ્ટેમ્બર 2019ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે વેન્ચુરા એર કનેક્ટ કંપનીમાં CEO તરીકે ફરજ બજાવતા કાર્તિકેય ગરાસિયાને એરક્રાફ્ટ ખરીદી માટે સત્તા આપવામાં આવી હતી. આ હેતુસર તેણે કંપની પાસેથી કુલ 3,52,61,150 લીધા હતા. જોકે તેણે એરક્રાફ્ટની ડિલિવરી આપી ન હતી અને માત્ર 1.19 કરોડ જ પરત કર્યા હતા. બાકીના 2,33,15,617ની ઠગાઈ કરીને તે ફરાર થઈ ગયો હતો. આ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધ્યો હતો અને તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળી આવ્યો ન હતો. તેથી તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. આ નોટિસને કારણે મુંબઈ એરપોર્ટ પરથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે તે અમેરિકા જવા માટે ફ્લાઇટમાં બેસવાની તૈયારીમાં હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કાર્તિકેયે જણાવ્યું છે કે તે અમેરિકાના ટેક્સાસના આર્લિંગ્ટન ખાતે આવેલી ગોલ્ફ એરો ફ્લાઇટ સ્કૂલ સાથે સંકળાયેલો છે. તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે તે આ કંપનીમાં ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરે છે. તેણે દાવો કર્યો છે કે તે 4,700 કલાકથી વધુનો ફ્લાઇંગ અનુભવ ધરાવે છે અને તેની પાસે અમેરિકાનું ફ્લાઇંગ લાયસન્સ પણ છે. આટલો ઊંચો પ્રોફાઇલ ધરાવતા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ઠગાઈને સૌને ચોંકાવી દીધા છે. વેન્ચુરા એર કનેક્ટ કંપની દ્વારા જે 4 સીટર પ્લેનનો સોદો કરવામાં આવ્યો હતો, તે પ્લેન વાવાઝોડામાં ભારે નુકસાન પામ્યું હતું અને તેને સુરત લાવી શકાયું ન હતું. જોકે ચર્ચા મુજબ કાર્તિકેય આ પ્લેનના ઇન્સ્યોરન્સ ક્લેમમાંથી મળેલી રકમનો ઉપયોગ કરીને 2 નવા પ્લેન ખરીદીને પોતાની એરક્રાફ્ટ કંપની શરૂ કરી હોવાનું પણ બહાર આવ્યું છે. ઉમરા પોલીસ સ્ટેશનના PSI BD વાઘની ટીમ મુંબઈ પહોંચી અને કાર્તિકેયની ધરપકડ કરીને તેને સુરત લાવી હતી. તેને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કેસની વધુ તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચના PI JG પટેલે હાથ ધરી છે. આ મામલામાં વધુ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે. હા, ઉમરા પોસ્ટે 327/2019 સાલમાં ગુનો દાખલ થયેલો 408/420 મુજબનો, જેમાં વેન્ચુરા કંપનીમાં કામ કરતા કાર્તિકેય શંકરલાલ ગરાસિયા જે CEO તરીકે કામ કરતા હતા અને વેન્ચુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી ગોલ્ફ એરો કરીને કંપની છે અમેરિકામાં, એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ. એના અનુસંધાને વેન્ચુરા કંપનીએ એમને $5,25,000 એના ખાતામાં ટ્રાન્સફર કરેલા. જે અનુસંધાને એ વેન્ચુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલ્લા કર્યા બાદ ગુનો દાખલ થયેલો છેતરપિંડીનો. આરોપી પોતે એને પાયલોટની એની ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે. પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં ને એ બધામાં સારી રીતે જાણકાર છે. કેટલા કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે, કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યો? એને 2,33,000 આપણા અંદાજિત $3,60,540 થાય છે, જેની ઇન્ડિયન કરન્સી કિંમત છે 2,33,15,617. જે તે વખતે 2019માં જ્યારે ગુનો દાખલ થયેલો ત્યારે આટલી છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો. કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યો? એને જે તે વખતે એ અમેરિકા હતો, પછી અહીંથી LOC જાહેર થયેલી, તો ત્યાંથી પછી જ્યારે પાછો જવા ગયો ત્યારે એરપોર્ટ ઉપર ત્યાં પકડાઈ ગયેલો છે અને ઉમરા પોસ્ટેથી ત્યાં લઈ આવેલા છે માણસો અને અહીંયા હાલ તપાસમાં રિમાન્ડ હેઠળ. અમેરિકા જવાનો હતો? હા, પાછો ફરીથી અમેરિકા જવાનો.